फ्रेंड्स, जय श्री कृष्ण, जय जलाराम, जय माताजी, भारत माता की जय, वंदे मातरम, जय हिंद। तो હેપી 15th ઓગસ્ટ ટુ ઓલ ઓફ યુ, ટુ ઓલ માય વ્યુઅર્સ। તો આજનો મારો વ્લોગ છે 15th ઓગસ્ટ સેલિબ્રેશન માટે। તો ચલો અમે હું દાદી ને હાર્વી રેડી થઈ ગયા છીએ। અમે મસ્ત 15મી ઓગસ્ટના કોસ્ચ્યુમ પહેરી લીધા છે અને હવે જઈ રહ્યા છે 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન કરવા। તો ચાલો બતાવું, ચાલો। તો આ અમારી સોસાયટી છે, અહીંયા મસ્ત ડેકોરેશન કરેલી છે અને બધા મસ્ત રેડી થઈને ઊભા છે। જો બધા બ્યુટીફુલ સોસાયટી અમારી। અહીંયા આપણું ધ્વજવંદનનો પ્રોગ્રામ ચાલુ રહી રહ્યો છે। બધા સભ્યોને વિનંતી, અમારી સોસાયટીની બ્યુટીફુલ ગર્લ્સ દેશભક્તિના ગીત પર ડાન્સ કરી રહી છે અને અમને ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ કરી રહી છે। ચલો તો તમે પણ અમારી જોડે એન્ટરટેનમેન્ટ થાઓ। અહીંયા અમારી હાર્વી પણ એન્જોય કરી રહી છે, એને બહુ જ આજે મજા આવી અને ખરેખર બધા જ બાળકોને આપણે બધા જ આપણા ઇન્ડિયન ફેસ્ટિવલમાં ઇન્વોલ્વ કરવા જોઈએ, જેથી કરીને એમને ખબર પડે કે આપણું કલ્ચર શું છે। તો આજે હાર્વીએ તો બહુ જ એન્જોય કર્યું। જુઓ તમે, હાર્વી પિંક ચીકા કરો। આ હાર્વી બેનની બેસ્ટ ફ્રેન્ડ છે, એની જોડે ફોટો સેશન કરી રહી છે અને અહીંયા હવે દાદી ને હાર્વી ને બધા એન્જોય કરે છે। હવે આપણે કરીએ ગરબાનો કાર્યક્રમ, કેમ કે આપણે તો ગુજરાતી, ગરબા તો રમવા પડે ભાઈ, ગમે તે તહેવાર હોય ગરબા તો જોઈએ આપણે। તો અહીંયા અમારી સોસાયટીની બ્યુટીફુલ લેડીઝની ફૂલ ઓન ગરબાની મોજ ચાલી રહી છે। 15મી ઓગસ્ટ હોય કે પછી ગણપતિ હોય કે પછી જન્માષ્ટમી હોય, કંઈ પણ હોય, આપણે તો ભાઈ ગરબા એટલે ગુજરાતીઓની શાન, ગરબા તો ગાવા જ પડે। સાઈડમાં પછી જેન્ટ્સ લોકોનું ફોટો સેશન ચાલી રહ્યું છે અને ફૂલ ઓન એન્જોય કરી રહ્યા છે। અને આ તો ભાઈ આપણા દેશનો તહેવાર છે એટલે આપણે તો આમાં ફૂલ એન્જોય કરવું જ પડે અને ગુજરાતીઓને એન્જોયમેન્ટ એટલે ગરબા। તો ચાલો બધા આવી જાઓ ગરબા કરવા। હવે આપણે સંગીત ખુરશીનો કાર્યક્રમ છે, તો ચાલો એન્જોય કરીએ। પહેલા બચ્ચાઓ અને પછી લેડીઝ। આખો અંકિત નથી, ના આજે અંકિત નથી। હવે હાર્વી બેનના નાસ્તા પાણીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અહીંયા, પછી અમે નાસ્તો કરીશું। અહીંયા હવે મસ્ત સમોસાની અમારી પાર્ટી ચાલી રહી છે સોસાયટી તરફથી અને મસ્ત અમે આખા ગામની પંચાયત કરી અને મસ્ત સમોસા ખાધા અને મજા કરી। ધીરે ધીરે